સ્વાગત છે તમારું અમારી આ યુટ્યુબ ચેનલ જ્ઞાન યાત્રામાં। મિત્રો બજેટમાં આંગણવાડી કર્મચારીઓના માસિક વેતનમાં વધારોમાં કોઈ ઉલ્લેખ જ કરાયો ન હતો, તેમજ કર્મચારીઓના હિતના તાકીદે વેતન વધારાનો નિર્ણય લેવામાં આવે તેવી માંગણી સાથે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા મહિલા અને બાળ વિકાસ મંત્રીને લેખિત રજૂઆત કરી છે। જો કોઈ નિર્ણય લેવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર લડતની ચીમકી કર્મચારીઓએ ઉચ્ચારી છે। આંગણવાડી કર્મચારીઓને માસિક વેતન નહિવત આપવામાં આવે છે, ત્યારે વર્તમાન કાયમી મોંઘવારીમાં લઘુત્તમ વેતન મુજબ પણ માસિક વેતન આંગણવાડીના કાર્યકર અને તેડાગરને નહીં મળતું હોવાથી આર્થિક સ્થિતિ કફોડી બની રહી છે। ત્યારે આંગણવાડી કર્મચારીઓના માસિક વેતનમાં વધારો કરવાની માંગણીને લઈને વિરોધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા। ઉપરાંત આંગણવાડીના કાર્યકરનો માસિક વેતન ₹22,000 અને તેડાગરનો ₹28,000 માસિક વેતન આપવાની માંગણીને કરીને લેખિત રજૂઆત કરી હતી। જોકે આંગણવાડી કર્મચારીઓની રજૂઆતને પગલે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આંગણવાડી કર્મચારીઓને યોગ્ય નિર્ણય લેવાની હૈયાધારણા આપી હતી, પરંતુ રાજ્ય સરકાર વર્ષ 2024 અને 25ના નાણાકીય વર્ષના બજેટમાં નિર્ણય લેવામાં આવશે, પરંતુ હજી સુધી બજેટમાં આંગણવાડી કર્મચારીઓના વેતનમાં કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો। ત્યારબાદ મિત્રો કર્મચારીઓના માસિક વેતનના વધારાના નિર્ણય લેવામાં આવે તેવી માંગણી સાથે અખિલ ગુજરાત આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા મહિલા અને બાળ વિકાસના મંત્રીને લેખિત રજૂઆત કરી છે, જેથી કરીને ટૂંક સમયમાં તેનો કોઈ સારો એવો નિર્ણય આવશે। અને મિત્રો ફરીથી આવા જ વિડીયો સાથે આપણે ફરી મળીશું, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।